મતગણતરી બસ હવે શરૂ થવાની છે। 8નો ટકોરો વાગી ગયો છે એટલે મતગણતરી પોસ્ટલ બેલેટની અત્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે। ગૌતમ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને કાઉન્ટિંગ સેન્ટરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી ગૌતમ, 8નો ટકોરો મતગણતરી શરૂ। 8:30 વાગ્યા દરમિયાન કહી શકાય કે પોસ્ટલ બેલેટથી મતગણતરી જે છે તે યોજાવાની છે। પોસ્ટલ બેલેટની વાત કરવામાં આવે તો પોસ્ટલ બેલેટની સંખ્યા 71 જે છે તે સામે આવી રહી છે। એ જ રીતે સર્વિસ વોટરની સંખ્યા જે છે તે 59 જે છે તે સામે આવી રહી છે। એટલે તેની ગણતરી જે છે તે શરૂ થવાની છે અને ત્યારબાદ વિધિવત રીતે ઈવીએમ દ્વારા મતગણતરી જે છે તેનો પ્રારંભ થવાનો છે। કુલ 23 રાઉન્ડ જે છે ત્યાં મતગણતરીની અંદર જોવા મળી રહ્યા છે। 23 રાઉન્ડની અંદર 14 ટેબલની અંદર આ ઈવીએમ મારફત જે મતગણતરી જે છે તે શરૂ થવાની છે। ઠીક 8:30 વાગે ઈવીએમ થી મતગણતરી જે છે તે શરૂ થવાની છે। મતગણતરીની કેન્દ્રની વાત કરવામાં આવે તો ગણતરી કેન્દ્રની અંદર 159 થી વધુ અધિકારીઓ જે છે તે તૈનાત છે। 59 જેટલા કર્મચારીઓ જે છે તે કાઉન્ટિંગ સ્ટેશનની અંદર હાજર છે। એ જ રીતે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવે છે કે 400 જેટલા પોલીસ જવાનો જે છે તે સમગ્ર પરિષદની અંદર તૈનાત છે। સીઆરપીએફ હોય એસઆરપીએફ જવાનો જે છે તે એમનો સુરક્ષા બંદોબસ્ત જે છે તે સઘન કરી દેવામાં આવે છે। ઠીક 8 વાગી ચૂક્યા છે, મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું વાત સાથે સાથે એ છે કે 70% થી પણ વધારે મતદાન જે છે તે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર થયું છે અને ત્યારબાદ હવે ગણતરી જે છે તે થશે ત્યારે ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે। આમ જોવા જઈએ તો કુલ 10 ઉમેદવારો જે છે તેમનું ભાવિ ઈવીએમની અંદર સીલ થઈ ચૂક્યું છે। ઈવીએમની અંદર 10 લોકોનો આજે ફેસલો જે છે તે થવાનો છે। પરંતુ વાત કરીએ કાંટેકી ટક્કરની તો 3 જે ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલ, આ ત્રણેય વચ્ચે કાંટેકી ટક્કર છે। ત્યારે કોણ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। એટલે કે હવે ગણતરીની શરૂઆત થશે ત્યારે કોણ આગળ કોણ પાછળ તે ટૂંક સમયની અંદર ખ્યાલ આવશે, પરંતુ કોણ મેદાન મારી જાય છે તેની ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। હાલ તમે જોઈ રહ્યા છો કે પોસ્ટલ બેલેટ જે છે તે શરૂઆતમાં ગણતરી જે છે તે કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમની ગણતરી જે છે તે શરૂ થવાની છે। કુલ 2,19,000 જેટલા મતદારોએ આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મતદાન કર્યું છે। તે પૈકી પુરુષ મતદારોની વાત કરીએ તો 1,20,619 જેટલા મતદારોએ મતદાન કર્યું છે, જ્યારે એ જ રીતે મહિલા મતદારોની વાત કરવામાં આવે તો 98,647 જેટલી મહિલા મતદારોનો મત જે છે ત્યાં ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ તમામ મતદારોએ જે છે તે કોને સમર્થન કર્યું છે અને કોને ડિસ્કોલિફાઈ કરે છે તે જોવાનું રહેશે। પરંતુ ઇન્ટરેસ્ટિંગ વેમાં આ ચૂંટણી એટલા માટે જોવામાં આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે તે 7 વર્ષનો સંન્યાસ જે છે તે દૂર થાય તે માટે કમર કસી રહ્યું હતું। તમામ જે છે મુખ્યમંત્રીથી માંડીને તમામ નેતાઓ જે છે ત્યાં ચૂંટણી પ્રચારની અંદર પ્રચાર કરવા માટે મેદાને ઉતર્યા હતા। તે પ્રકારની વાત જે છે તે સમગ્ર ચૂંટણી દરમિયાન જોવા મળી હતી। ત્યારે એ જ રીતે ગેનીબેન ઠાકોર જે છે તે પોતાનો ગઢ જાળવી રાખે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। જે સાફ રીતે એ દર્શાવે છે કે કોનો વિજય જે છે તે થાય છે। ત્યારે જે જનતાનું સમર્થન કોને મળે છે, શું પેટા ચૂંટણી છે એટલે સ્થાનિક સરકારની પક્ષે જે છે તે સ્થાનિક લોકોનું સમર્થન જોવા મળે છે કે પછી યથાયોગ્ય રીતે કોંગ્રેસ જે છે તે હેટ્રિક મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। પરંતુ વાત કરીએ અપક્ષની તો માવજી પટેલ જે છે તેમણે અપક્ષમાંથી દાવેદારી કરી હતી, એક બાદ એક સભાઓ જે છે તે ગજવી રહ્યા હતા। જન સમર્થન જે છે તેમને પણ આ ચૂંટણી દરમિયાન મળતું જોવા મળી રહ્યું હતું। ત્યારે તેમને પણ કેટલું જન સમર્થન મળે છે તે ટૂંક સમયની અંદર ખ્યાલ આવશે। પરંતુ પરિણામ જે છે તે આવે છે અને પરિણામ કોના તરફી ઝુકાવ લાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। જી બિલકુલ ગૌતમ, આપ ત્યાંથી અમને ગ્રાઉન્ડ ઝીરો પરથી પડેપડની અપડેટ આપતા રહેશો કારણ કે જ્યાં કાઉન્ટિંગ થઈ રહ્યું છે ત્યાંથી અમારા સહયોગી મહેન્દ્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી લાઈવ અપડેટ મેળવીએ કે કોના સમર્થકો ત્યાં કેટલા પહોંચ્યા છે। મતગણતરી શરૂ થઈ છે પોસ્ટલ બેલેટની। મહેન્દ્ર, હવે મત ગણતરી શરૂ થઈ છે ટૂંક જ સમયમાં। જી સંધ્યા આપને બતાવ્યું કે જે રીતે બનાસકાંઠા જિલ્લાની 7 વાવ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાય છે જેનું મતદાન 70.75% યોજાયું, 55% યોજાયું હતું। ચોક્કસપણે આજે જ્યારે 8 કલાકના ટકોરે જે છે મતગણતરી શરૂ કરવામાં આવી છે અને સૌ પ્રથમ જે બેલેટ પેપરથી જે મતદાન થયું હતું તેની ગણતરી હાથ ધરવામાં આવી છે અને 8:30 કલાકે જે ઈવીએમ મશીનથી થવાની છે। ચોક્કસપણે બતાવીશ કે આ જે મતગણતરી કેન્દ્ર છે, મતગણતરી કેન્દ્ર ઉપર છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત, લગભગ 400 જેટલા સુરક્ષા કર્મીઓ અહીંયા
તૈનાત કરવામાં આવ્યો છે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી પોલીસ દ્વારા સુરક્ષાકર્મીઓ દ્વારા રાખવામાં આવી છે. અને અહીંયા જે છે આ વાવ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ કહી શકાય તે રીતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો આ જંગ છે. અને તેમાં કોણ બાજી મારશે તે એક જોવા માટેની તાવેદાર જે સમર્થકો છે હવે ધીરે ધીરે જે રીતે ગણતરી શરૂ થઈ છે, બેલેટ પેપર શરૂ થઈ છે અને ઈવીએમથી લગભગ 8.5 કલાક પછી જે ગણતરી શરૂ થશે અને એ પ્રમાણે હવે જે સમર્થકો છે ધીરે ધીરે સ્થળ ઉપર પહોંચી રહ્યા છે. અને ખાસ કરી ચોક્કસપણે વાત કરીશ કે આ જે છે ગેનીબેન છે પોતાનો ગઢ જે માને છે, ગઢને ટકાવી રાખવાના પ્રયાસો કરે છે. જ્યારે માવજીભાઈ પણ તેટલી જ દાવેદારી કરી રહ્યા છે. જે રીતે અંબાજી ખાતે જે એક ચૌધરી સમાજની એક જે બેઠક મળી હતી તેના અંદર પણ પોતે જે છે ચૌધરી સમાજના જે લોકોને એક થવાની વાત કરી હતી તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારે અસર પડે તેવું એક વસ્તુ જોવા મળી રહી છે. ને હાલ તબક્કે જે મતગણતરી શરૂ થઈ છે અને જે છે લગભગ 200 ઉપરાંત જે કર્મચારીઓ છે એ મતગણતરીના કામમાં લાગેલા છે. સંધ્યા. જી બિલકુલ. તો અત્યારે સૌની નજર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પર છે અને તેના પરિણામો પર રહેશે અને માટે જ લોકો પણ જોઈ રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે દર્શકોને વિશ્વાસ છે ન્યૂઝ 18 ગુજરાતી પર. પરંતુ ફક્ત અમે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ નથી બતાવવાના, સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ જણાવીશું. મહારાષ્ટ્ર, ઝારખંડમાં સત્તાનો સંગ્રામ, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોની મતગણતરી અહીંયા પણ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે? મહાયુતિ કે પછી આઘાડીની સરકાર બનશે? સવાલ એ છે, કારણ કે બીજેપી અને કોંગ્રેસ ગઠબંધન સાથે તેઓ ચૂંટણી લડ્યા છે અને ત્યારે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં કિંગ મેકર કોણ સાબિત થાય છે. રૂઝાનમાં અલગ અલગ બાબતો સામે આવી હતી. રૂઝાનમાં 11માંથી 6માં બીજેપી જે એક્ઝિટ પોલ થયા એ એક્ઝિટ પોલમાં બીજેપી એટલે 11માંથી 6માં બીજેપીની સરકાર બની રહી છે તેવું કહેવામાં આવ્યું હતું. જોવાનું રહેશે કે આજે ખરેખર જે જનતાએ શું ફેસલો આપ્યો છે, કારણ કે 4100થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થવાનો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ સત્તાનો આ સંગ્રામ. તો દેશના 2 રાજ્યોની તો વાત કરીશું, મહારાષ્ટ્ર અને ઝારખંડની, પરંતુ ગુજરાતની જનતાને જો સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય તો તે છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો કયા પ્રકારના રહેવાના છે. તો આ અંગે જ પ્રશાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશેષજ્ઞ, અને સતત જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે સચોટ એક એમનો જે પક્ષ રાખતા હોય છે અને લગભગ જે એમના પક્ષ અત્યાર સુધી અમે જે જોયા છે નિયર બાય, એટલે પરિણામોમાં પણ નિયર બાય રહેતા આવ્યા છે, એ પ્રકારના પક્ષ તેમનો હોય છે, કારણ કે એમનું જે સ્ટડી હોય છે એ પણ એટલું જ બારીકાઈથી રહેતું હોય છે. પ્રશાંતભાઈ, વાવમાં કોનો વટ પડવાનો છે? શું લાગે છે આ ખેતર કોણ લણશે? વાવની ચૂંટણી જાહેર થઈ આમ તો પહેલેથી. બનાસકાંઠા આખો જિલ્લો પાલનપુર શહેરને બાદ કરતા ત્યાં ઠાકોર વર્સિસ અન્ય અથવા ચૌધરી વર્સિસ અન્યની લડાઈ રહેલી છે, એટલે અન્ય જેવો એ ફાઈ જતો હોય છે. આ વખતે આ ચૂંટણીમાં બંને બાજુ તમે જુઓ તો એવો ત્રિકોણીય અલગ જંગ, ત્રિકોણીયના આમ વ્યક્તિગત તો ખરો જ કે એક બાજુ ગુલાબસિંહ નહીં પણ ગેનીબેન લડે છે, બીજી બાજુ સ્વરૂપજી નહીં પણ શંકર ચૌધરી લડે છે અને ત્રીજી બાજુ માવજીભાઈ લડે છે. હવે માવજીભાઈ ચૌધરી સમાજના ટેકાથી ઊભા થયા, ટિકિટ કપાઈ એટલે અપક્ષમાં ઊભા થયા અને ચૌધરી સમાજને એમણે આહવાન કર્યું કે આપણું અપમાન થયું છે. એ જ રીતે કોંગ્રેસમાં ગેનીબેનનું વ્યક્તિત્વ બરાબર ચોક્કસ, પણ સામે ઠાકરસિંહ રબારીની ટિકિટ કપાઈ એટલે એમના રબારી સમાજે પણ ક્યાંક નારાજગી બતાવી અને મને ત્યાંના રબારી સમાજે એવું કીધું ભાઈ અમે પણ ક્યાંક નારાજ થઈ અને થોડા ઘણા ભાજપ તરફ વળ્યા.